વિંછિયામાં આજે કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે। વિંછિયામાં કોળી યુવાન ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા તેમજ પોલીસ દમન અને ન્યાય માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। કુંવરજી બાવળિયા સામે વિરોધીઓ દ્વારા સંમેલન બોલાવવામાં આવતું હોવાની ચર્ચા સેવાઈ રહી છે। સંમેલનના કારણે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યું છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા આશીષ અમારી સાથે જોડાઈ ગયા છે। આશીષ, કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલન ઘનશ્યામભાઈ રાજપરાના હત્યા મામલે શું વિગતો? વિંછિયામાં આજે 2 વાગે છે કોળી સમાજ અને ઠાકોર સમાજનું છે કે મહાસંમેલન યોજાનાર છે। આજે જે વિંછિયામાં 2 વાગે આ સંમેલન છે તે યોજાનાર છે અને વિંછિયામાં જે કોળી યુવાન ઘનશ્યામ રાજપરા અને તેમજ જે હત્યા થયા બાદ જે લોકો પર પોલીસ દમન થયું હતું અને તેના ન્યાય માટે આ જે સંમેલન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। કુંવરજી બાવળિયા સામે વિરોધી દ્વારા સંમેલન બોલાવવામાં આવતું હોવાની ચર્ચા જોઈ રહી છે, કારણ કે અનેક વિડીયો છે તે કુંવરજી બાવળિયાના સમર્થનમાં છે તે વિડીયો વાયરલ થયા હતા અને આજે સંમેલન યોજાનાર છે તેનું ક્યાંક ઝાખપ આવે તેવી પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી। તેવા પણ આક્ષેપો અનેકવાર લગાડવામાં આવ્યા હતા। કુંવરજી બાવળિયાના સમર્થકો દ્વારા સંમેલન પહેલા ન જોડાવા જેવા વિડીયો પણ વાયરલ કરીને અપીલ કરવામાં આવી હતી અને કોળી યુવાનની હત્યા બાદ કોળી સમાજના લોકો દ્વારા પરિવારને ન્યાય આપવા માટે અને કોળી અને ઠાકોર સમાજના પડતર પ્રશ્નોનું નિરાકરણ માટે આ મહાસંમેલન છે યોજાવા જઈ રહ્યું છે। આજે બપોરે 2 કલાકે આ વિંછિયામાં કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલન મળશે અને આ સંમેલનના કારણે ભારે રાજકીય હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે। જે બિલકુલ, પોલીસ દમન અને ન્યાય માટે સંમેલનનું આયોજન, ત્યારે મુખ્ય માંગ શું રહેશે આશીષ? જે પડતર પ્રશ્નો જે કોળી સમાજના છે તેને લઈ અને જે વિંછિયામાં જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ હતી અને તેના પરિવારને ન્યાય મળે, ન્યાય માટે આ મહાસંમેલનનું આયોજન છે। ખાસ હેતુ તો ન્યાય માટેનું છે, કારણ કે જે પોલીસ દ્વારા જે પથ્થરમારો જે લોકો દ્વારા પથ્થરમારો થયો હતો તેમાં જે પોલીસે જે દમન કર્યું હતું તેને લઈ અને ન્યાય છે તેના માટે આ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને તેમાં જ જે 2 ફાટા હોય તેવા લાગી રહ્યું છે, કારણ કે કોળી સમાજમાં 2 ફાટા હોય। કુંવરજી બાવળિયાના સમર્થકો એક બાજુ છે, જ્યારે બીજા સંમેલનના જે ઠાકોર સમાજ અને કોળી સમાજના આગેવાનો છે તે પણ બીજી બાજુ છે। એટલે આ રીતે અત્યારે હાલ કોળી સમાજમાં 2 ફાટા મળી રહ્યા છે। તે વચ્ચે આ મહાસંમેલન યોજાયું છે ત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આભાર આશીષ, સમગ્ર માહિતી આપવા બદલ।